નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે ભાજપના ટિકિટ આપવાના થોડીક ક્ષણોમાં જ નામ આવી જવાના છે. સંભવિત નામો તો અમે તમને આપી ચૂક્યા છીએ. થોડીક ક્ષણોમાં જ હવે જે લિસ્ટ છે એ યાદી પણ આવી જવાની છે. પરંતુ આ સમગ્ર મામલે એક નવો વળાંક જાણવા મળ્યો છે. ગઈકાલે સંકલન સમિતિની બેઠકો અને ત્યારબાદ પાર્લામેન્ટની બેઠકો પણ થઈ હતી. ત્યારે પાર્લામેન્ટની બેઠકો જે તૈયાર થઈ ગઈ હતી એ પાર્લામેન્ટની બેઠકમાં આરસી પટેલના આકરા વલણ જોવા મળ્યા હતા. આરસી પટેલે વોર્ડ નંબર 1 નું જ્યારે સંકલન સમિતિમાં નામો ચર્ચા કરવામાં આવ્યા ત્યારે વોર્ડ નંબર 1 ના નામની ચર્ચાઓ થવા માંડી. ત્યારબાદ વોર્ડ નંબર 2 ના નામમાં 1 નંબરના નામમાં સર્વસંમતિ સંધાઈ હતી, પરંતુ વોર્ડ નંબર 2 અને ત્યારબાદ આરસી પટેલનો જે જલાલપોર મત વિસ્તાર આવે છે એમાં કેટલાક નામો અંગે આરસી પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે દીપકભાઈ ગુપ્તાના નામ અંગે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે એક ઉગ્ર માહોલ જોવા મળ્યો હતો અને કહેવાય છે કે આરસી પટેલ ત્યારે પણ સંકલન સમિતિ બેઠકમાંથી નીકળી ગયા હતા. એમને પોતાની યાદી આપી હતી. યાદીના નામો નહીં હોવાનું એમને લાગતા અથવા તો એમના નામો અંગે સામે પક્ષે ઉગ્ર ચર્ચા થતા તેઓ નીકળી ગયા હતા અને નીકળી ગયા બાદ તેઓ કહેવાય છે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ નતા ગયા. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ચૂંટણીમાં જ્યારે જે ઉમેદવારોનું નામ આવશે ત્યારે આરસી પટેલનું કેવું વલણ હશે. જિલ્લા ભાજપ અને ખાસ કરીને પ્રદેશ ભાજપ હવે આરસી પટેલને જે નામો આવ્યા હશે કે નહીં આવ્યા, કહેવાય છે કે આરસી પટેલ નીકળી ગયા બાદ એવી સર્વસંમતિ સમજી કે આરસી પટેલ જે નામ કીધા છે એ મોટા ભાગના નામ લેવા. ત્યારે આ તો ઓફ ધ રેકોર્ડ મળેલી માહિતી છે, પરંતુ જે વાતો ક્યાંક આગ લાગી હશે એટલે ધુવાળા થયા હશે. એટલે અમે સ્પષ્ટ આ સીધી વાત તમને એટલા માટે કહીએ છીએ કે આવું કંઈક થયું હતું અને આ વાત ચોક્કસ સૂત્રો પાસેથી જાણવા મળી છે. ત્યારે હકીકત શું છે એ તો હવે ભાજપની વાત ભાજપ જ જાણે, એટલે જાહેર તો થવાની નથી. પરંતુ આવી કઈ ચર્ચા થઈ છે. ફરી એકવાર આરસી પટેલને આકરા વલણ લીધા હતા કે તમે તમારી મનમાની કરી રહ્યા છો. આરસી પટેલે આ અગાઉ પણ જ્યારે ફોર્મ ભરાતા હતા ત્યારે પણ આરસી પટેલે એક આગાહી કરી હતી. આરસી પટેલે નારાજગી પણ વ્યક્ત કરી હતી. એ વખતે આરસી પટેલે કહ્યું હતું કે વાલા દાલાની નીતિ ચાલી રહી છે. ત્યારે અત્યારે જ્યારે ફોર્મના બાદ નામો ફાઇનલ થવાની ચર્ચા ચાલતી સંકલન સમિતિમાં પણ આ જ વાત આવી અને આરસી પટેલ નારાજ થઈને નીકળી ગયા હોવાના સૂત્રોએ જણાવ્યું છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.